તો અત્યારે અમે લોકો લોનાવલાના મેટ્રો ગાર્ડનમાં છીએ. આવું સેમ ગાર્ડન મહાબળેશ્વરમાં પણ છે. થોડું આના કરતાં બેટર છે. અહીંયા પણ બધી ગેમ્સ છે. આવી રીતે બધું આ મેટ્રોની કાર ને બધું બનાવેલું છે. તો એન્જોય કરવા માટે સારું છે. હજી અમે કંઈ પરચેસ કર્યું નથી. લેટ્સ સી કેવું છે. બાકી મહાબળેશ્વરનું તો સરસ છે. મેટ્રો ગાર્ડનમાં અહીંયા સરસ મજાનો ધોધ પડે છે. બધા આગળ પાછળ ઊભા રહીને ફોટા પડાવે છે. તો થોડું સારું એટમોસ્ફિયર છે અહીંયા. મળીએ આગળ કંઈક સારું હોય તો બતાવું. ये 3 कैमरामैन लगे हुए हैं. तीनों में से किसी को खास नहीं आती. તો ફાઇનલી આજે છે લોનાવલા ડે 4 એટલે કે છેલ્લો દિવસ લોનાવલાનો. તો અમે થોડી રીલ બનાવી અને એક સાથે ગ્રુપ ફોટો અમારો બાકી હતો તો એ લીધો અને અમે પહોંચી ગયા પાવના લેક. અમે અત્યારે આવી ગયા છીએ પાવના લેક. લોનાવલાથી થોડું મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે ઉપર થઈને થોડું આમ ટર્ન મારીને પછી સરસ મજાના ઢાળવાળા રસ્તા ઉપર થઈને આવી ગયા છે પાવના લેક. હવે અહીંયા અમે બોટિંગ કેવું કંઈક કરીશું. સરસ મજાનું એટમોસ્ફિયર છે. દૂર પર્વતો દેખાય છે. થોડો ધુમ્મસ દેખાય છે. તડકો છે પણ ગરમી લાગતી નથી. ઠંડો પવન આવે છે. ચલો હવે કંઈક બોટિંગ કરી એન્જોય કરીએ. જો આ નરમ તબિયતના લીધે રાજા મહારાજા વાળી ધ્યેયની એન્ટ્રી અને આ બાજુ અમે ચાલુ કર્યું લાઈફ જેકેટની સાથે બોટિંગ. યસ, એકદમ સેફટી વાળું. આ એકદમ સુપર જગ્યા હતી. અમે એકચ્યુઅલી 2 વાર બોટિંગ કર્યું કારણ કે એક વાર કર્યું તો અમને દિલ ન ભરાયું. તમને બી વિડીયોમાં ફીલ થતા હશે વાઇબ્સ. હવે અમે પહોંચી ગયા છે લોગડ ફોર્ટ ઉપર. અહીંયા ઓલમોસ્ટ 550 પગથિયા છે. એ ચડીને જવાના છે અને એટલે ઉપર કિલ્લાનો આખો વ્યૂ આવશે. અહીંયા પણ ટિકિટ લેવાની હોય છે જેના નોમિનલ પ્રાઇસ હોય છે. શિવાજી મહારાજની જય. 100-200 જેટલા સ્ટેપ ચડ્યા છીએ. આ ચશ્મા બસમાં બધું થેલીમાં મૂકે છે કારણ કે આપણે વ્રજમાં હોય ને એ ટાઈપના વાંદરા છે અહીંયા. બધું લઈ લે હાથમાંથી. જો પાછળ વાંદરું દેખાય. જો ત્યાં ચાલે. જો સરસ મજાનો કિલ્લાનો દરવાજો છે. સરસ મજાની આ કિલ્લાની દિવાલ દેખાય છે. અહીંયા સરસ મજાનું પાણી જાય છે. તો અમે ઓલમોસ્ટ અડધે પહોંચી ગયા છીએ અને અહીંયા વચ્ચેથી પણ વ્યૂ દેખાતો હોય છે. બટ આજે ધુમ્મસના લીધે એટલો ચોખ્ખો વ્યૂ નથી દેખાતો. બટ ત્યાં ફિલિંગ્સ બહુ સુપર હતી. હવે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે ભયંકર. અમે લોકો છત્રી લઈને ઊભા રહી ગયા છીએ એક જગ્યાએ. 6 મહિનાનો અહીંયા લોનાવલામાં વરસાદ આવતો જ હશે એવું લાગે છે. જો અહીંયા બધી ઇન્ફોર્મેશન છે ફોર્ટની. હોપ્સ હવે જલ્દી વરસાદ બંધ થઈ જાય ને અમે એક્સપ્લોર કરી શકીએ વધારે. તો એ બધી ઇન્ફોર્મેશનના મેં પીક લઈ લીધા હતા. જેને જોવાની ઈચ્છા હોય એ ડિટેલમાં જોઈ શકે છે. દેખાતું નથી. આ ફોર્ટની છેક ઉપર અમે લોકો ચડી ગયા છીએ. વરસાદ આવે છે, ચાલુ છે, કઈ જ નથી દેખાતું. હું તમને લોકોને છે ને ટ્રાય કરું નીચેનો વ્યૂ બતાવવાનો. એકચ્યુઅલી અહીંયા નીચેથી છે ને આખો વ્યૂ દેખાય. આજે તમને આકાશ જેવું દેખાય છે, આકાશ નથી. અહીંયા નીચે બહુ જ બધા પર્વતો ને બધું બહુ જ સુપર વ્યૂ છે પણ કઈ જ નથી દેખાતું. કઈ જ નથી દેખાતું. આ ભયંકર ફોગ છે. કેટલો બધો ધુમ્મસ છે. બસ હવે અહીંથી ફટાફટ નીચે ઉતરવું છે કારણ કે બીક લાગે છે વરસાદમાં ભીના ના થઈ જઈએ અને હજી 1-2 સ્થળ બાકી છે. તો વરસાદના લીધે અમારે ફટાફટ જવતું નીચે બટ અમે ન જઈ શક્યા કારણ કે એટમોસ્ફિયર એટલું સુપર હતું. તો અમને એમ થાય કે થોડું વધારે રોકાઈ જઈએ. જુઓ હું તમને વ્યૂ બતાવું. બટ આ વસ્તુ કેવી હતી, આ જગ્યા કેવી હતી કે જે તમે ફીલ કરી શકો. અહીંયા ફોટો અને વિડીયોમાં એટલો સરસ વ્યૂ નથી દેખાતો જેટલો સરસ અમે એકચ્યુઅલી ત્યાં ફીલ કરેલો હતો. અને ધુમ્મસ માય ગોડ બપોરના ઓલમોસ્ટ 1-2 વાગ્યા હશે અને ત્યારે તમને આ રીતનું વાતાવરણ જોવા મળે છે. જો હવે અમે લોકો ચાલીને જઈ રહ્યા છીએ પાછળની સાઈડ જ્યાં સરસ મજાનું નાનકડું શંકર ભગવાનનું મંદિર છે. પવન બી એટલો બધો આવતો તો વરસાદ પછી હવે થોડો રહી ગયો છે. લાઈક ભીના ના થઈએ બટ એકદમ ફોરા જેવા છાંટા પડે. સો ઓવરઓલ એટમોસ્ફિયર એકદમ સુપર હતું. જુઓ અહીંયા ટોપ મૂકી છે અને અહીંયા આ રીતે લખેલું છે કે અહીંયા આગળ મહાદેવનું મંદિર છે, પછી કંઈક તળાવ છે.
તો અમે છેક સુધી નહોતા ગયા. અહીંયા મહાદેવના મંદિરે દર્શન કરીને પછી અમે લોકો પાછા વળી ગયા હતા. તો યથિકાબેને પણ દર્શન કરી લીધા છે. હવે અમે જઈએ છીએ મંદિરની અંદર. તો તમે પણ ઘરે બેઠા દર્શન કરી લો. શિવાજી મહારાજ અહીંયા પૂજા કરવા આવતા હશે, તો ઘણું જૂનું મંદિર હશે. યસ, પછી અમે ત્યાં મંદિરેથી દર્શન કર્યા. જુઓ આ બાજુ એક તળાવનો એરો છે. જુઓ તો અહીંયા નાનકડું સરસ મજાનું તળાવ જેવું બનાવ્યું છે. પછી અમે અહીંયાથી તો આગળ નહોતા જ ગયા ને અહીંથી અમે લોકોએ યુટર્ન લઈ લીધો અને હવે અમે કિલ્લો ઉતરવાની તૈયારી કરતા હતા. જુઓ તો આ રીતના કિલ્લામાં દરવાજાના નામ હોય છે, મહાદરવાજા, હનુમાન દરવાજા, અને કેટલું સરસ એ વખતનું આર્કિટેક્ચર, અને હજુ પણ એવું ને એવું અડીખમ ઊભું રહ્યું છે. તો જો તમારી પાસે ટાઈમ હોય અને 500 પગથિયા ચડવાની હિંમત હોય તો ચોક્કસથી આ જગ્યાએ જજો. સુપર્બ છે. બસ પછી ત્યાંથી અમે લોકો નીકળ્યા અને અમે લોકો ગયા ભજા કેવ્સ આગળ. એક બીજા કરલા કેવ્સ કરીને બી છે અહીંયા, બટ એ દિવસે ત્યાં કંઈક ફંક્શન હતું તો ત્યાંના લોકોનું કહેવું હતું કે બહુ જ ભીડ હશે, તો અમે લોકોએ એને અવોઇડ કરી અને પહોંચી ગયા ભાજા કેવ્સ. અને એકચ્યુઅલી એ દિવસે અમારી પાસે ટાઈમ બી નહોતો એટલો, કારણ કે પછી અમારે 8 વાગ્યાની તો ટ્રેન પકડવાની હતી રાતના. હવે આ ભજા કેવ્સમાં બી 200 થી 300 પગથિયા છે, બટ એટલા હાર્ડ નથી લાગ્યા કારણ કે એકદમ સીધું ચઢાણ નહોતું. અને લોગડ ફોર્ટ ને ભજા કેવ્સ બંનેની સારી વાત એ હતી કે એકદમ સેફ ચડવાનું હતું. આજુબાજુ સરસ મજાની દિવાલ બનાવેલી હતી. જો રસ્તામાં નાના નાના ઝરણા આવતા હતા તો એને એન્જોય કરતાં કરતાં અમે ફટાફટ ચડી ગયા. કે ભાજા કેવ્સ એ લગભગ 2200 વર્ષ પહેલાં બનાવવામાં આવેલી છે અને ઓલમોસ્ટ 22 બૌદ્ધ ગુફાઓનો સમૂહ છે. અને ટોટલ 14 જેટલા બૌદ્ધ સ્તૂપ બી અંદર આવેલા છે. અને અહીંયા જે સૌથી ફેમસ ગુફા છે એમાં ઘોડાની નાળના આકારનો એનો પ્રવેશ દ્વાર છે. અને અંદર છે ને તમને આમ લાકડાના સ્તંભ જેવું નકશીકામ કરેલા પથ્થર જોવા મળશે. જો તમને મારી પાછળ દેખાતું હશે. આ ભજા એટલે કે ભાજા કેવ્સમાં પણ એન્ટ્રી માટે ટિકિટ છે. નોમિનલ ચાર્જ છે, ઓલમોસ્ટ 25 રૂપિયા પર પર્સન ટાઈપનો. બટ એ લોકો ઓનલાઈન પેમેન્ટની સુવિધા પણ રાખે છે. પણ પ્રશ્ન એ છે કે અહીંયા નેટવર્ક નથી આવતું હતું, તો આપણે ઓનલાઈન પેમેન્ટ કરી નથી શકતા. તો ખાસ તમે લોકો થોડા કેશ સાથે રાખજો. લોનાવલા તો ચોમાસામાં આવવાની સાચે મજા છે. જુઓ આવી રીતે બધે ઝરમર ઝરમર પાણી પડતું હોય અને સરસ મજાના ધોધ અને ઝરણા પણ તમને જોવા મળે. મને જે જે યાદ આવ્યું એ બધું મેં વિડીયોમાં એડ કરવાની કોશિશ કરી છે. બટ આ સિવાય પણ તમને એવું લાગે કે તમારા મનમાં કોઈ પ્રશ્ન છે લોનાવલા ટ્રીપને રિલેટેડ, તો ચોક્કસથી મને કમેન્ટમાં પૂછી શકો છો. હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી દઈશ. જુઓ અહીંયા પાછળ સરસ મજાનો ધોધ પડી રહ્યો છે. હવે એક નાનકડી વાત કે આવી સરસ મજાની પ્રાચીન જગ્યાએ પણ લોકોએ કશું કોતરીને પોતાના નામને બધું લખ્યું છે, તો પ્લીઝ એવું બધું નહીં કરતા. તો એકંદરે અમારી લોનાવલાની ટ્રીપ એવી ગઈ કે જેમ જેમ દિવસો જતા ગયા એમ અમને ઓર મજા આવતી ગઈ. તો જે ટાઈગર પોઈન્ટ હતો જે બહુ જ ફેમસ હતો ત્યાં ઠીકઠાક મજા આવી, બટ બાલુમામા ટેમ્પલ તમે મિસ ના કરતા, ટુંગારલી ડેમ બી મિસ ના કરતા, અને આ લોગડ ફોર્ટ ને ભાજા કેવ્સ બી બહુ સુપર્બ છે. બટ એમાં ખાસ એટલું મનમાં રાખજો કે તમારે સ્ટેપ્સ ચડવા પડશે. યસ, અને જો થાક લાગતો હોય કે જોડે કોઈ વડીલ હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. બસ ત્યાંથી બહાર નીકળતી વખતે સરસ મજાનું એટમોસ્ફિયર, વરસાદ બંધ રહી ગયો હતો અને એની બાજુમાં જ આ વોટરફોલ હતો, તો એ અમે જોયો. પછી અમે ચીકી ખરીદી. બાય બાય લોનાવલા. યો બાય લોનાવલા. બસ તો ત્યાંનું વડાપાઉં ખાવાનું બાકી હતું, એ વડાપાઉં ખાધું અને પછી અમે લોકો હવે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન તરફ. અમે લોકો રેલવેના વેઇટિંગ રૂમમાં બેઠા છીએ બસ હવે અમદાવાદ જવા માટે. પણ હજી એકાદ દિવસ અહીંયા મળી હતો તો મજા આવતી. શું કે પબ્લિક? લોકલ ટ્રેન દેખાય છે મારી પાછળ. મને એટલું ગમે છે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવું. આ વખતે કંઈ શક્ય નથી બન્યું, તો ખાલી લોકલ ટ્રેન જોડે એક વિડીયો થઈ જાય. મુંબઈનો જીવ છે લોકલ ટ્રેન, એન્ડ આઈ લવ મુંબઈ. ઓબ્વિયસલી અમદાવાદ ઇઝ ફર્સ્ટ લવ, બટ મુંબઈ પણ મુંબઈ છે. ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ છે. અમારું જે રિસોર્ટ હતું એ રેલવે સ્ટેશનથી એકદમ નજીક હતું, તો રિટર્નમાં તો અમે બધાએ રિક્ષા કરી હતી, બટ જતી વખતે તો અમે બધા ચાલતા ચાલતા જ ગયા હતા.
હવે અમે બધા એક સાથે બેસીને વાતોના વડા કરી રહ્યા છીએ. એમાં પવનભાઈ અમારા બધા માટે ચોકલેટ લઈને આવ્યા છે, જે અમે લોકોએ લોનાવલાથી ખરીદી હતી. તો ચીકી પણ ખરીદી હતી. ઓકે હતી. બસ તો આ તો મેઇન મજા છે કે ટ્રેનમાં બધા ફ્રેન્ડ્સ એક સાથે બેસીને જતા હોય અને વાતોના વડા કરતા હોય. જો આવી રીતે ટ્રેનમાં એક સાથે બેસીને વાતોના વડા ના કર્યા તો પછી ટ્રેનની જર્ની શું કામની. યસ, તો અમે લોકોએ એન્જોય કર્યું અને બહુ જ હાહા હીહી કર્યું, હસીના ધડાકા કર્યા અને ફાઇનલી પછી 10 વાગી ગયા હતા. તો અમે બધાએ ઊંઘવાનો નિર્ણય કર્યો. ઊંઘ તો નહોતી આવતી પણ આજુબાજુવાળાને ડિસ્ટર્બ ના થાય એ માટે થઈને અમે બધા પોતપોતાના બર્થ ઉપર જતા રહ્યા અને પછી ત્યાં ધીરે ધીરે વાતો કરી. આ જુઓ લાઇટ બંધ થઈ ગઈ છે અને આ લોકો મેઇન વસ્તુ કરી રહ્યા છે. મેઇન વસ્તુ શું કે ટ્રીપ પત્યા પછી ટ્રીપનો હિસાબ કરી રહ્યા છે કે કોઈએ કોઈને આપવાના રૂપિયા બાકી નથી રહેતા ને. તો આ તરુણ છે જે મેઇન બધો હિસાબ સંભાળતો હોય છે, તો ભાવિક એને પૂછીને રૂપિયા ટ્રાન્સફર કરી રહ્યો છે. તો અહીંયા અમારી લોનાવલા ટ્રીપનો અંત થાય છે. કાલુપુર સ્ટેશન ઉપર અમે ઉતર્યા છીએ. હવે અમે ઘરે જઈએ છીએ. 4 દિવસના એન્જોયમેન્ટ પછી ઘરે જઈએ છીએ. હવે ખબર નહીં કઈ રીતે પાછા રિયલ વર્લ્ડમાં પાછા આવીશું. જો તમારે વધારે ડિટેલમાં જાણવું હોય તો મેં મારા વિડીયોનું શોર્ટ ટાઇટલ પણ મૂકેલું છે. એ ટાઇટલનો વિડીયો ઓપન કરીને તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં અમે લોકોએ ગુજરાત મેલ પકડી અને પહોંચ્યા દાદર સ્ટેશન અને દાદર સ્ટેશનથી અમે લોકોએ વિસ્ટાડોમ કોચમાં એટલે કે ડેક્કન એક્સપ્રેસમાં પહોંચ્યા લોનાવલા. ત્યાં અમે માર્કેટમાં જ રિસોર્ટ રાખ્યો હતો જે ઓલમોસ્ટ 2 મિનિટના અંતરે હતો અને અમે જ્યાં જમવા ગયા હતા એ લોકેશન પણ મેં મૂકેલું છે. બીજા દિવસે અમે લોકો નારાયણી ધામ, પછી ત્યાંથી ખંડાલા લેક, પછી ત્યાંથી વાઘજઈ માતાના મંદિરે, સનસેટ પોઈન્ટ અને રાજમાચી ગાર્ડન ગયા હતા અને ત્યાંથી પછી ટાઈગર પોઈન્ટ, ભૂશી ડેમ અને રિટર્નમાં લોનાવલા લેક. એક પ્રણામ કરીને પ્યોર વેજ રેસ્ટોરન્ટ હતું, એ પણ એકદમ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડની નજીક હતું. અને ત્રીજા દિવસે અમે લોકો ગયા હતા બાલુમામાના મંદિરે અને ટુંગરાલી ડેમ અને ઇવનિંગમાં મેપ્રો ગાર્ડન. અને છેલ્લા દિવસે અમે લોકો ગયા હતા પાવના લેક, લોગડ ફોર્ટ અને ભાજા. વધારે ડિટેલ્સ માટે તમે મારા વિડીયો બી જોઈ શકો છો અને મને કમેન્ટ બી કરી શકો છો. થેન્ક યુ.